की સૌથી પહેલા તો આજે લાઈનો થાંભલા નખાય છે ખેડૂતોની પ્રાઇવેટ જમીનમાં નખાય છે અને આ દેશની જમીનમાં નખાય છે. આપણે એમ કહીએ છીએ કે સરકારી ખરાબા ગૌચર જમીન કેની છે? આ દેશની જમીન એટલે દેશના લોકોની જમીન. દેશના લોકો એટલે કોણ? આપણે. એટલે એ જમીન કેની છે? આપણી છે. આ દેશના માલિકો જ આપણે છે. બધા એમ કે સરકારની જમીન. સરકાર એટલે કોણ? સરકાર તો અત્યારે જે ચૂંટાયેલ નથી, 5 વર્ષ પછી બીજા આવી જાય, ત્રીજા આવી જાય. ઈ સરકાર એટલે કઈ માણસી સરકાર નથી. સરકાર એટલે એક સિસ્ટમ છે. એ સિસ્ટમ કેના માટે થઈને છે? આપણી સિસ્ટમ છે, આપણા માટે થઈને છે, આપણે જ બનાવેલી સિસ્ટમ છે. એટલે આ સરકારી ખરાબો કયો, ગૌચર કયો, એ બધાના માલિક કોણ છે? આપણે છીએ. હવે રહી વાત એ, એમ કહેવાય છે કે ભારત છે એ નો આત્મા ગામડામાં વસે છે. તો આપણું જે આ ગામડું છે, તો ગામડાની અંદર આપણું ગામ છે. ગામની અંદર તળાવ હોય, ગામની અંદર કુવા હોય, ગામની અંદર મંદિર હોય, ધાર્મિક સ્થળ હોય, ગામની અંદર ગૌચર હોય, ખરાબા હોય, ધારો હોય, ડુંગર હોય, ઓકડા હોય, ઝાડવા હોય. આ બધાનો હક કેનો લાગે? ગામનો લાગે કે ન લાગે? આ ગામનો હક છે. તો ગામના બધા હક ગયા ક્યાં? આ બધા હક ક્યાં વયા ગયા ગામના? આ ગામના હક કોણ લૂંટી ગયું? આજે આપણા ગામની અંદર આપણે ગામમાં સરપંચ શું કામ બનાવ્યા હોય કે આપણે ગામે નક્કી કરીને એક સરપંચ બનાવ્યા હોય કે જેથી કરીને ગામની કોઈ પણ વાત હોય, ગામમાં કોઈ પણ કોઈને આવવું હોય, કામ કરવું હોય તો કેની વાત કરે? એ સરપંચને મળે, સરપંચ આરે વાત કરે, સરપંચની સહમતિ લે. આજ તો સરકારને ગમે આપવું, સરપંચને પૂછવાનું જ નથી, ગામને પૂછવાનું જ નથી. સરપંચને ખાલી શું કરવાનું? ગટર પાણીના કામ કરીને મજા કરવાની. આપણા ગામની અંદર છે ભાઈ, રામદેવપીરની જગ્યા છે. આ જે છે એ આ ગામના તમે લોકોએ, ગામના વડવાઓએ, જે પૂર્વજો કદાચ વયા ગયા સ્વર્ગમાં, એ લોકોએ બધાએ વર્ષોથી મહેનત કરી હશે, શ્રદ્ધા હશે. અહીંયા ત્યારે મંદિર બન્યું હશે ને. આપણે કોઈ વિકાસના વિરોધી નથી. દેશનો વિકાસ થાય, કારણ કે આપણે કોણ છીએ? આ દેશભક્તો જ આપણે છીએ. આપણે જ આપણા દેશનો વિકાસ કરવો છે. પણ હું ખેડૂતોને મારી તો જ દેશનો વિકાસ થાય? આવા ધાર્મિક સ્થળોને પાડી આમાં જ થાંભલો રાખી તો જ દેશનો વિકાસ થાય? બાજુમાં થાંભલો રાખી તો દેશનો વિકાસ થાય? અહીંથી આપણે 100 ફૂટ છેટા વ્યાજે તો દેશનો વિકાસ ન થાય? એ જ વિકાસ થવાનો છે. તો હું આ મંદિરની અંદર આપણે ગામનો પ્રશ્ન એ જ છે ને કે ભાઈ ગામનું મંદિર છે, વર્ષોથી અહીંયા ગામના લોકોની શ્રદ્ધા છે. તો આ મંદિરની અંદર થાંભલો જે આવે છે એ થાંભલો થોડોક આગો પાછો કરો. આ જ માંગણી છે ને, બરોબર? તો આ મંદિરની અંદર આપણા ગામની હજારો લોકોની શ્રદ્ધા છે. કે શ્રદ્ધાની કઈ વેલ્યુ નહીં, શ્રદ્ધાની કઈ કિંમત નહીં. આવી કાને સહી હેલાવાની. અને એમ નહીં, ગામ છે, ગામના અધિકારોનું શું? આપણે બધા દરેક ગામની અંદર એવું હોય કે ગામમાં કઈ પણ થાય એટલે બધા શું કરે? આપણે સરપંચ વાહે પડી કે ભાઈ સરપંચ કરશે. પણ સરપંચ પાસે કઈ હક કે અધિકાર તો હોવા જોઈએ ને. હું તમને કહું કે આજે અત્યારે કાયદાકીય જોગવાઈ છે, જે રાજપત્રો બહાર પડ્યા છે લામના, એમાં લખ્યું છે કે સ્થાનિક ઓથોરિટી સાથે પરામર્શ કરવો. સ્થાનિક ઓથોરિટી એટલે ગ્રામ પંચાયત આવે. આજ દિન સુધીમાં બતાવો કયા ગ્રામ પંચાયતમાં કંપની કે કલેક્ટર કે કોઈ પરામર્શ કરવા આવ્યા? કોઈ જાતું નથી. કાયદાનું પાલન કરવું નથી એમને. આજે ગામના લોકોને વિશ્વાસમાં તો લેવા પડે ને. આજ તમને ખબર છે કોકના ગામની અંદર બકાલું વેચવા જવું હોય તો આપણે ગામડામાં શું સિસ્ટમ છે? આપણે પૂછીએ, વાત કરીએ, ભાઈ તમારું ગામ છે, તમારા ગામમાં હું ફેરી કરું તો વાંધો નથી ને? 5 વડવાઓને પૂછીએ ને આપણે. આ સિસ્ટમ છે. હું એમ નથી કહેતો ભારતનું બંધારણ બધી જગ્યાએ બધાને જવા આવવાનું કે છે, પણ આજે ગામ છે, ગામની એક પોતાની એક જે આગવી ઓળખ છે, ગામની એક પોતાનું એક દરેક ગામની એક સિસ્ટમ હોય, એક કલ્ચર હોય. તો ગામને વિશ્વાસમાં લેવું પડે, ગામના સરપંચોએ એને વિશ્વાસમાં લેવા પડે, અને પછી કોઈ પણ કામ કરો. બરોબર છે? હું તમને એમ કહું કે આપણા ગામની અંદર લાઈન ઊભી થાય, આમાં ઝાડવા નહીં પડે? ઝાડવા પડશે કે નહીં પડે? તો ઝાડવા કેના ગામમાં ઓછા થશે? ચાલો, એ ઝાડવા આપણા ગામના ઓછા થયા તો પર્યાવરણનું કેનું નુકસાન જાહે? આપણને. તો એનું વળતર કોણ આપશે? ત્યાં જોગવાઈ, સરકારે શું જોગવાઈ કરી કે ગામની અંદર 50 ઝાડવા પાડ્યા, તમે આવડી મોટી લાઈન ઊભી થશે તો કેટલા ઝાડવા પડશે? તો એ ઝાડવાનું આ પર્યાવરણનું નુકસાન થશે, એનું વળતર કોણ આપશે? આપવું પડે ને કે ભાઈ અમે તમારા ગામની અંદર આ 20 વર્ષ જૂનો વડલો પાડી દીધો તો તમને અમે રૂપિયા આપી છે, તમે બીજા 10 વડલા વાવો. આ કરવું પડે કે ન કરવું પડે? તો એ કરવા માંગતી નથી સરકાર. હું તમને કહું, સૌથી પહેલા જે છે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખ્યો, એમાં મેં માંગી છે આ ડિમાન્ડ કે ભાઈ ગામની અંદર ગૌચરની અંદર તમે થાંભલો ઉભો કરો,
તો જેવી રીતે ખેડૂતોને વળતર આપો છો એવી જ રીતે તમે ગાયોને વળતર આપો, અને એ વળતર છે એ જમા કરાવો પંચાયતમાં, અને સરપંચ છે એ ગામમાં એ ગાયો માટે કઈ વિકાસ માટે વાપરશે. આ થવું જોઈએ કે ન થવું જોઈએ? આજ આપણે પ્રાઇવેટ જમીનમાં આપણને વળતર મળે તો આપણી ગાયોને વળતર ન મળવું જોઈએ? એની જમીન નથી. ગૌચરની જમીન એટલે કેની જમીન? ગાયોની જમીન છે. એ નથી સરકારની, નથી મારી, નથી તમારી, નથી ગામની. તો ગાયોની જમીનમાં થાંભલો ઉભો થાય એનું વળતર દેવું જોઈએ કે ન દેવું જોઈએ? એના વળતરની પરિપત્રમાં ક્યાં લખ્યું છે? આમનો નવો પરિપત્ર આવ્યો, બધા ક્યાં સરકારનો પરિપત્ર, અમુક એમ કે છે સારો પરિપત્ર, એમાં ક્યાં ગાયોના વળતરનું ક્યાં જોગવાઈ? ખરાબામાં તમે થાંભલો ઉભો કર્યો. ખરાબો કેનો છે? ગામનો, ભલે સરકારનો એટલે આપણો. તો એનું વળતર દેવું જોઈએ કે ન દેવું જોઈએ? કે ભાઈ આ ગામની અંદર 5 થાંભલા નીકળ્યા ખરાબામાં, તો એ વળતર ચૂકવો, પંચાયતમાં જમા કરાવો. પંચાયત છે ગામના વિકાસમાં વાપરે કે ન વાપરે? ગામના વિકાસમાં વાપરે કે ન વાપરે? આ ડિમાન્ડ કરી છે આપણે કે ભાઈ તમે એક ઝાડવું ઉપાડો તો 100 ઝાડવા વાવવાનું તમે પંચાયતમાં જમા કરાવો. તો આ બધી જોગવાઈ કરો તમે કે ભાઈ કોઈ પણ કંપની છે એ નફો રડવાની છે. જુઓ, કંપની કોઈ સેવા કરવાની નથી, અને સરકારે નફો રડે છે. સરકારે નફો રડે છે કે નથી રડતી? તો આપણા ગામની અંદર, આપણું ગામ એટલે આખા ભારતના ગામડાની વાત છે, સરકારે આ જોગવાઈ કરવી છે. અમે માંગણી, લેખિતમાં માંગણી કરી છે, અને આજે અહીંથી વાવડી ગામમાંથી અવાજ ઉઠવો જોઈએ, અને એ અવાજ છે ને સમગ્ર ભારતમાં જ આવવો જોઈએ કે ભાઈ ગામની અંદર તમે ચાહે ખરાબામાં થાંભલો નાખો, ચાહે ગૌચરમાં થાંભલો નાખો, બરોબર છે, ચાહે અમારે તળાવમાં થાંભલો નાખો, તો ગામનું તળાવ છે, તળાવમાં થાંભલો ઉભો કરી દો તમે, તો તળાવને નુકસાન થાય તો ગામના લોકોને પાણી પીવાનો, ઢોરને પાણી પીવાનો પ્રશ્ન ઉભો થાય તો એ હું કાંઈ જોવાનું જ નહીં? એ ગામના અધિકારો ક્યાં જાય? પછી આવા ધાર્મિક સ્થળ હોય, કોઈ ગામની શ્રદ્ધા છે, આપણે તો બધા બહુ રામ ભક્ત કરી છે, તો તમારા લોકોની શ્રદ્ધા નથી આમાં, તો આ શ્રદ્ધાની કિંમત કોણ કરશે? આપણે પાકિસ્તાન વાળાને કહેવા જવું કે આ મંદિરની રક્ષા કરો? એમ આ મંદિરની રક્ષા કરવાનું કેવું આપણે જ કરવું પડશે ને, બરોબર? આ તમારી ડિમાન્ડ શું છે? તમે એમ કીધું કે અમારા ગામમાં એકેય થાંભલો ન આવવો જોઈએ, તમે એવું કહો છો? એવું તો તમે નથી કહેતા. તમે શું કહો છો? પૂરતું વળતર આપો, અને આવા જે તળાવ હોય, આવું મંદિર હોય, ત્યાં તમે થોડીક લાઈન તમારી આધી પાછી કરો, અને એમાં શું આપ તૂટી જવાનો છે? મને કયો હાલો, એમાં આપ શું તૂટી જવાનો છે? અને પોલીસ તંત્ર જેવી રીતે કામગીરી કરે છે અત્યારે, આ કંપનીની વાત આવે ત્યારે તાત્કાલિકના ધોરણે, બરોબર, આટલું જ તાત્કાલિક ધોરણે આ પોલીસ તંત્ર છે દારૂ પકડવામાં, ડ્રગ્સ પકડવામાં કરે છે, તો ત્યાં કેમ પોતાની મર્દાનગી નથી દેખાડતા? અને મને તો એવું થાય કે આપણું જે પોલીસ તંત્ર છે ને, એટલું બુદ્ધિજીવી પોલીસ તંત્ર છે કે આ બધાને ખરેખર જમ્મુ કાશ્મીર મોકલી દેવા જોઈએ. શું કામ ખબર છે? એમને અગાઉથી ખબર પડી જાય છે કયા ગામમાં શું થવાનું, તો કાશ્મીરમાં ખબર પડી જાય ને અગાઉથી આતંકવાદી ક્યાંથી આવવાના છે, શું છે. ગુજરાત પોલીસના જેટલા બાહત અધિકારીઓ છે ને જમ્મુ કાશ્મીરમાં મોકલવા જોઈએ. ખરેખર બહુ સારી કામગીરી કરતી, હા બહુ સારી કામગીરી કરતી. એડવાન્સમાં ખબર પડી જાય 3 દિવસ પછી આતંકવાદી આવવાના, બરોબર. અને વસ્તુ એ છે કે ભાઈ ગામ જે કહી રહ્યું છે, આ ગામની વાત સાંભળવી તો પડે કે ન પડે? અને માની લો કંપની માટે કઈક પ્રોબ્લેમ છે, એવો પ્રોબ્લેમ છે કે એને કઈક બહુ નડે એવું છે, તો એને એટલીસ્ટ બેહીન તમારી યારે વાત કરવી પડે ને ગામ મારે કે ભાઈ અમને આ પ્રોબ્લેમ છે, તમારો વાંધો આ છે, અમારો વાંધો આ છે. તો આપણે એટલા સમજદાર છીએ, જેનો મોટો વાંધો હોય એ વાંધાને આપણે રહેવા દઈએ, નાનો વાંધો હોય એને સાઈડમાં મૂકીએ કે આપણે મૂર્ખ માણસો નથી કાંઈ, આપણે ભારતના નાગરિક છીએ, આપણે આપણા દેશની કિંમત છે, અને સાચો દેશ જ આપણે ચલાવી છે. બાકી તો બગીચ આગળ ધીના પૈસા ભ્રષ્ટાચાર કરીને મજા કરે છે, મહેનત ને પરસેવો જ આપણે ખેડૂતો પાડી છે. બાકી તો એસી ઓફિસમાં કાંઈ બેઠા છે, કાં કોકના કરી નાખે છે. સાચી મહેનત કોણ કરે છે? આ દેશમાં કોરોના કાળમાં જોઈ લીધું, બધાના ધંધા બંધ હતા ત્યારે આખા દેશનું અર્થશાસ્ત્ર કેને ટકાવ્યું? ખેડૂતોએ. આવી તો અનેક વખત જયારે આફત આવી દેશ ઉપર ત્યારે ખેડૂત ઉભો રહ્યો છે અને દેશને બચાવ્યો છે. તો આ બધી વસ્તુ છે. ગામ છે એ ભારત દેશનો આત્મા છે, અને એ આત્માનો અવાજ સરકારે સાંભળવો પડે ને સાંભળવો જ પડે. અને હવે આ ગામડું જે છે એ પોતાની માંગણી છે વાવડી ગામથી ચાલુ થશે. મેં જેથી લેખિતમાં લખાણ લખ્યું ને, કદી એ લખાણ કોઈ નહોતું સાંભળ્યું, કોઈ નહોતું વાંચ્યું બહુ જાજા લોકોએ, પણ આજે વાવડી ગામમાંથી જે પડઘો પડશે ને આખા ભારતમાં પહોંચે. તમે બધા જે હાજર છો તમારે એ બધાની બહાદુરીને હું ધન્યવાદ દઉં છું કે આજે 75 જણાને ડિટેન કરી એ લોકોને એમ હતું કે અમે આ લોકોને બીવડાવી દેવું. શું હતું? આ ઊંધું પડ્યું
આ 75 જણા રિટર્ન કર્યા, કાલ 700 જણા આવ્યા છે. અને હું સ્પષ્ટ કહું છું, કાયદો કોઈ હાથમાં લેવાનો નથી, કાયદાને આપણે સંપૂર્ણ માન આપવાનું છે. જેમ સરપંચ સાહેબે કીધું હમણાં, બરોબર છે કે ભાઈ કાયદો છે, આપણે કોઈ કાયદાને સંપૂર્ણ સન્માન આપવાનું છે. પણ એમની ફરજ બને છે ને કે ભાઈ ગામને, ગામના અવાજને, ગામની શ્રદ્ધાને, આવું મંદિર હોય એને પણ સન્માન આપવું પડશે, આપવું પડશે ને આપવું પડશે. નહીં ચાલે, આ નહીં ચાલે, અને આ ચલાવી પણ ન લેવાય. અને આપણે બધાએ સાથે રહીને આ કરવું પડશે. કોઈ એક વ્યક્તિ નહીં કે ભાઈ સરપંચના ખંભે ગાંડી વાળીને બધો ભાર ચડાવી દો, તો એવી રીતે ન ચાલે. આપણો આજ સરપંચની તાકાત એટલે કોણ? તમે. તો દેશના સાચા માલિક કોણ છો? ખેડૂત તમે છો ને? તમે માલિક બનવા માટે તૈયાર છો? અમે દેશના સાચા માલિક બનવા માટે તૈયાર છો? અમે તમારી સાથે છીએ, અમે તમારી સાથે છીએ દરેક જગ્યાએ જે જરૂર પડે ત્યાં, બરોબર. પણ આપણે જાગૃતતાથી, એકતાથી રહેવું પડશે, જ્ઞાતિ જાતિના વાળા નહીં, બરોબર છે. આજે આ ઘરે પ્રસંગ છે, કાલે બીજા ઘરે પ્રસંગ. એવી રીતે તમને કહી દઉં, ખાલી આ સરપંચ સાહેબે કીધું એમ કે આવી લાઈનો ઘણી આવશે. ખાલી લાઈનો નથી આવવાની, ગેસની પાઇપલાઇન આવશે, પાણીની પાઇપલાઇન આવશે, ક્રૂડની પાઇપલાઇન આવશે, હવે તો ઓલા કદાચ કેબલ આવશે, ફાઈબર ઓપ્ટિક્સ ને એ બધા કેબલો આવશે દરેક વખતે, અને રોડ આવશે, એક્સપ્રેસ વે આવશે. દરેક વખતે જમીન જવાની, જમીનના પ્રશ્નો ઉભા રહેવાના. જમીન કેની પાસે છે? આપણી પાસે. તો હું આપણે આખી જિંદગી આમને લડ્યા જ કરવાનું, શાંતિથી ખેતી જ નહીં કરવાની. આપણે વિકાસ થાય એમાં રાજી છીએ, વિકાસ થવો જોઈએ, વિકાસમાં આપણે સહભાગી છીએ, પણ પૂરતું વળતર આપો તમે. અરે તમારા ગામમાં માની લો 15 લાખની વીઘો જમીન હાલતી હોય અને ખેડૂતને 20 લાખ વળતર મળતું હોય, તો ખેડૂત સામેથી કહેવાનો ભાઈ મારા નાખો સાંભળો, કહેવાનો નથી કહેવાનો? હે, કહેવાનો જ છે ને? તો તમે પૂરતું વળતર આપો ખેડૂતોને. અને વળતર આપવામાં વાંધો શું છે તમને? તમે જે પૈસા આપો છો એ કેના ખીચામાં જાય છે? આ દેશના ખેડૂતના ખીચામાં જાય છે, કે પાકિસ્તાનમાં નથી જતા. તમે એમના કોઈ પ્રાઇવેટ કંપનીનું લોન લીધી હોય, પ્રાઇવેટ કંપનીએ એ પ્લેનમાં ફર્યા હોય, પ્લાન્ટ નાખ્યા હોય, વિદેશોમાં ગયા હોય, મોટી મોટી ઓફિસો બનાવી હોય, એનું તમે કરોડો રૂપિયા દેણું માફ કરી દો છો. એનું તમે કરોડ રૂપિયા દેણું માફ કરી દો છો, તો અમે પૂરતું વળતર કેમ નથી આપતા? અને એક ખાસ અગત્યની વસ્તુ કહી દઉં કે આજે આ મને સારી જન્મેદની છે એટલે કહેવાનું મન થાય છે કે જ્યાં પરિપત્ર બહાર પડ્યો ને એમાં ગામડા ઉપર બહુ ભેદભાવ કર્યો છે. 4/7/2026 નો જે પરિપત્ર બહાર પડ્યો ને એમાં ગામડા વારે બહુ મોટો અન્યાય અને ભેદભાવ કર્યો છે. હું તમને ઉદાહરણ આપું કે ભાઈ આ તમારું ગામ છે, એમાં માની લો જમીનની કિંમત 10 લાખ રૂપિયા છે. કેટલી? 10 લાખ રૂપિયા. અહીંથી તમે તાલુકામાં વ્યા જાઓ ધ્રોલ, તો અહીંયા માની લો કે 20 લાખ રૂપિયા જમીનની કિંમત છે, અને જામનગર જાઓ તો માની લો 50 લાખ રૂપિયા કિંમત છે. તો આ ગામડું થઈ ગયું, ઓલું નગરપાલિકા થઈ ગયું, ઓલું શું થઈ ગયું? મહાનગરપાલિકા. તો ત્યાં તો કિંમત ઊંચી જ છે ને. સરકારે શું કીધું? જામનગરમાં જે 50 લાખ કિંમત છે ને ત્યાં એને 60% આપશું. કેટલા આપશું? વાયર નીકળે એને 60% આપશું. ધ્રોલમાં જ્યાં 30 લાખ કિંમત છે અહીંયા અમે એને 45% આપશું. કેટલા આપશું? અને તમારે 10 લાખ છે ત્યાં તમને 30% જ આપશું. અને તમારી જમીનની કિંમત ઓછી અને વળતરે 30% ઓછું. કેમ ભાઈ? તમે અમને 30% આપો, ગામડાની જમીન સસ્તી હોય, મંજૂર છે, તો તમે જામનગરનો ભાવ 50 ગણો, આનો ભાવ 50 ગણીને પછી 30% આપો. અને કા જામનગરને 60% મળે તો ધ્રોલને કેમ 60 નહીં? આપણા ગામને કેમ 60 નહીં? કેમ ભેદભાવ? ભેદભાવ શું કામ? સિટી વાળાની જમીનની કિંમત ઊંચી ને વળતરે ઊંચું, અને ગામડાની કિંમત નીચી ને વળતરે નીચું. તો આપણા ગામડા અરે ભેદભાવ છે કે નહીં? તો આ ભેદભાવ ચલાવી લેવાય? આ ભેદભાવ શું કામ કરે છે ગામડા વાળા? કેમ ભાઈ? ગામડાના લોકોને ઓછું વળતર આપવું છે તમારે, સિટી વાળાને વધારે વળતર મળે, અમારા ભાઈઓ જ છે, અમે રાજી છીએ, અમને એટલું વળતર આપો. કા તમે અમારું વળતર 60% કરો અને કા અમારો ભાવ સિટી હારે ગણો. બેમાંથી એક વસ્તુ કરો. આ ડિમાન્ડ આપણે મૂકવી જોઈએ કે મૂકવી જોઈએ? તો આપણને 30% અને નીચો ભાવ બે વળતર મંજૂર છે. આપણે પરિપત્ર જ નામંજૂર કરી છે, પણ આવી બધી વસ્તુ આમાં અંદર છે, આ સમજવું પડશે આપણે. તમે 30% વળતર આપો છો અને વાં 60% આપો છો, અમને બધાને 60% વળતર આપો. અહીંયા અમારે 10 લાખ છે, 10 લાખના 60% આપો, એને 50 લાખ છે, 50 લાખના 60% આપો. સ્વાભાવિક છે. હવે તો તમે કહું એમઆરસી બનાવવાની છે, એમઆરસી મુજબ કિંમત જેની જેટલી કિંમત હશે એ આવવાની છે એમ કહે છે સરકાર, બરોબર. પણ એ તો બધું કુંડીમાં ગોળી ભાંગવાના છે. એમઆરસી વિશેની ચર્ચા હું પછી કરીશ. પણ ખરેખર તમારી હિંમતને હું દાદ આપું છું, મારે વધારે વાત નથી કરવી. પણ આપણે ગામડાવાળા લોકોએ સમજવું પડશે કે આ દેશના સાચા માલિકો આપણે ગામડાના લોકો છીએ, અને આ દેશનું રક્ષણ કરવાનું, આ દેશની સંપત્તિનું, આપણી ગામની સંપત્તિનું રક્ષણ કરવાની જવાબદારી ફરજ આપણી છે.
અને ગાંધી ચિંધ્યા માર્ગે લડો ને, બરોબર, કાયદાને માન આપીને અહિંસક રીતે, એટલે અંગ્રેજોને ભાગવું પડ્યું. ભાગવું પડ્યું કે ના ભાગવું પડ્યું? તો આ કોણ છે? આ 10 માથા વાળા તો નથી ને? 10 માથા હોય તો એ વયો ગયો ને, બરોબર. તો આ તમારી એકતા છે, આવીને આવી જાળવી રાખજો. નાના મોટા પ્રશ્નો આવશે, ખાતી ખોટી વાતો આવશે, તમારે કોઈ વસ્તુમાં ધ્યાન દેવાનું નથી. કાલે સવારે સરપંચ વિશે 2 વાત આવે, મારા વિશે આવે, આમના વિશે આવે, તમારા વિશે આવે, વાત આવે ને વાત જાય, બરોબર છે. આપણું ધ્યેય શું હોવું જોઈએ કે ભાઈ તમારે આ મંદિર બચાવવું છે, તો મંદિર બચાવવાનું એ તમારું ધ્યેય હોવું જોઈએ. જ્યાં સુધી મંદિર ન બચે ત્યાં સુધી તમારે તમારાથી બનતા ગાંધી ચિંધ્યા માર્ગે તમામ પ્રયત્નો કરવા. એમાં અમારો અને અમારી ટીમનો તમને સંપૂર્ણ સાથ સહકાર છે, બરોબર. ભારત માતા કી જય.